બનાસકાંઠાના ખેડૂતો માટે ફરી એક વખત કુદરતનો કોપ ઉતર્યો છે। ઉનાળુ અને ચોમાસુ સિઝનમાં ભારે નુકસાન વેઠ્યા બાદ ખેડૂતોએ ઘઉં, બટાકા, રાયડો જેવા શિયાળુ રવિ પાક પર આશા રાખી મોંઘા બિયારણે વાવેતર કર્યું, પરંતુ છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી। ભર શિયાળે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક વરસાદે પાક પર જોખમ ઊભું કર્યું। જો વરસાદ વધશે તો રવિ પાકને મોટું નુકસાન થશે, સાથે જ જીવાતનો ઉપદ્રવ વધવાની પણ ભીતિ છે। સતત કુદરતી આફતનો સામનો કરી રહેલા બનાસકાંઠાના ખેડૂતો હાલ આશા અને ભય વચ્ચે અટવાયેલા છે। હવે કુદરત સામે હાથ જોડીને તેમના પાકને બચાવવાની આજીજી કરી રહ્યા છે। જે ખેડૂતને તો ઊણનો વર્ષમાં તો મોત છે। કોઈ 12 મહિનાની સિઝનમાં કોઈ સિઝન સારી થાય એવી આશા નથી। બે તો ફેલજી, ચોમાસું અને વરસાદું। હવે આ શિયાળું આવી છે તો શિયાળુમાં હાલનું પોઝિશન બહુ ખરાબ છે। એરડાને ડોળ બાજવાની જગ્યાએ ફૂલ બાજે છે। રાયડાને ફૂલોમાં એટલો મોલાની અસર થવા માંડી છે, એટલે ઊણનું તો વરસ ખૂબ કાઠું છે ખેડૂત બદલે।